એબીપી અસ્મિતા સંવાદદાતા શિવાંગી મહેતા જોડાયા. શિવાંગી, હાલત છે શું દિવસ જેવી સ્થિતિ છે કે થોડો ઘણો સુધાર છે? બિલકુલ રોનકજી, જેવી રીતના સવારથી આપણે જોઈએ છીએ કે વરસાદે જે રીતે અમદાવાદને બાંધમાં લીધું છે, દ્રશ્યો આપ જે રીતે જોઈ શકો છો, વહેલી સવારથી જે વરસાદ શરૂ થયો હતો, આખા અમદાવાદને ગમરોડ્યું છે, ત્યારે થોડો વિરામ મળ્યો હતો અને ત્યારબાદ ફરી એક વખત વરસાદ જે શરૂ થયો છે, ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા છે. અત્યારે ફરી એક વખત ધોધમાર વરસાદ ચાલુ થયો છે અને હજુ પણ આવનારા જે 24 કલાક માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. તેની વચ્ચે ફરી એક વખત અમદાવાદમાં જે વરસાદ શરૂ થયો છે, આ દ્રશ્યો કર્ણાવતી પાસેના છે. અહીંયા કોઈ કોર્પોરેશનના કોઈ અધિકારીઓ તો દેખાયા નથી, પરંતુ પોલીસ કર્મચારીઓની જે કામગીરી છે, ફરી એક વખત આપને બતાવવા માંગીશ. સતત એબીપી અસ્મિતા સવારથી બતાવી રહ્યું છે કે પોલીસના કર્મીઓ જે રીતે કામગીરી કરી રહ્યા છે. આપણે અનુપમસિંહ ગેહલોતનું પણ જોયું હતું કે કમિશનર ખુદ ઉતર્યા હતા ફિલ્ડ ઉપર, અને અત્યારે પોલીસ કર્મીઓની વાત કરીએ તો સતત પોલીસ કર્મચારીઓ ખડે પગે છે. તેમની સાથે પણ વાત કરીશું. અહીંયા મહિલા પોલીસ કર્મી આપણી સાથે છે. મેડમ, કેવી રીતની કામગીરી છે? કયા કયા વિસ્તારમાં પાણી ભરાયા છે? હાલ હું આનંદનગર પોલીસ સ્ટેશનથી પીએસઆઈ જાડેજા વાત કરું છું. હાલ સમગ્ર જોધપુર ગામ વિસ્તાર, શ્યામલ 4 રસ્તા અને કર્ણાવતી ક્લબ, આઈએમસી ક્લબ તેમજ આગળ આપણે હોનેસ્ટાર રસ્તા બંને બાજુએ પાણી ભરાયા છે. ઘણી બધી ગાડીઓ બંધ પડી ગઈ છે અને અમારો તમામ સ્ટાફ અત્યારે હાલ કાર્યરત પરિસ્થિતિમાં છે. કોઈ પણ સ્ટાફ ઘરે ગયેલ નથી અને તમામ પૂર જોશમાં કામગીરી કરી રહ્યા છે અને પબ્લિક પણ અમને સહકાર આપે છે. મેડમ, પોલીસની કામગીરી તો બહુ જ સરાહનીય છે. સવારથી પોલીસના જવાનો કામ કરી રહ્યા છે. હજુ પણ આવનારા 24 કલાક માટે રેડ એલર્ટ છે, એટલે ટ્રાફિકને નિયમન કેવી રીતે કરશો? અને સાથે જ જે પાણી ભરાયા છે, તો લોકોની મદદ પોલીસ જવાનો કેવી રીતે કરી રહ્યા છે? સાહેબ, આપણે એવું છે કે જ્યાં પાણી ભરાયા છે તે અમે જ્યાં પાણી ઓછા નિકાલવાળા વિસ્તાર છે ત્યાંથી બદલી અને ડાયવર્ટ આપીએ છીએ અને વાહનો સરળતાથી નીકળી શકાય એ તમામ પ્રકારની તમામ પોઈન્ટ ઉપર ટ્રાફિક જવાનો અમે મૂકેલા છે અને કોઈ પણ જાતની પબ્લિકને અગવડતા ના પડે એની પૂરી તકેદારી અમારા તરફથી રાખવામાં શિવાંગી, આપ દ્રશ્યો બતાવતા રહેજો, અમે દ્રશ્યો પ્રસારિત કરતા રહીશું. પણ આ હકીકત છે, શિવાંગીએ જેમ કહ્યું તેમ અમદાવાદ પોલીસે આજે અદ્ભુત મહેનત કરી છે. દિવસભરની તોફાની બેટિંગ બાદ અમદાવાદમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે. સંવાદદાતા ચેતન આપણી જોડે લાઈવ જોડે ગયા છે. ચેતન, અમદાવાદના કયા કયા વિસ્તારમાં વરસાદ છે અને વરસાદની તીવ્રતા કેટલી છે? હાલમાં જોઈ શકાય છે કે અમદાવાદમાં સવારથી ધોધમાર વરસાદ બાદ હાલમાં ફરીથી વરસાદે ધોધમાર બેટિંગ શરૂ કરી છે. આપ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો. નહેરુનગર GSRTCનો બસ સ્પોટ છે, તેની સામેનો આ રસ્તો છે. એક તરફ નહેરુનગર સર્કલ તરફ જઈ શકાય છે, જ્યારે બીજી તરફ શિવરંજની 4 રસ્તા તરફ જઈ શકાય છે. કહી શકાય કે આ રસ્તા પર જાણે જળબંબાકાર થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. જોઈ શકાય છે કે જે કાર છે તેના ટાયર ડૂબી જાય તેટલો વરસાદ પડ્યો છે અને હજી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરના જુદા જુદા વિસ્તારોમાં 7 થી 8 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. કેટલાક વિસ્તારોમાં 10 થી 11 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને હાલમાં પણ વરસાદ વરસવાનું શરૂ છે. આ વરસાદને કારણે અનેક નીચાણવાળા જે વિસ્તારો છે તે જળમગ્ન થઈ ગયા છે. એ ઉપરાંત અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. રસ્તા પર જ્યારે સમુદ્ર ઉતરી આવ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સર્જાયા છે. આભાર ચેતન વિગતો આપવા માટે.